बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સભા પર્વ, અને સભા પર્વમાં દાંગવ આખ્યાન ચાલી રહ્યું છે, તેનું આજે 30મો કડવો શ્રવણ કરશો। 29મા કડવામાં આપે સાંભળ્યું, પ્રદ્યુમ્ને અઠ લીધી છે। ભગવાને બળદેવજીને કહ્યું છે કે બાળકોની અઠ પૂરી ન કરાય, કાલે ચાંદ તારા તોડવાનું કહેશે। એટલે રૂકમણી આયા છે, રૂકમણીને પણ એ જ કહ્યું છે કે તારા ધણીએ એને ગુસ્સે લાયો છે, મારે તો યુદ્ધ કરવું। એટલે રૂકમણી ભગવાન કૃષ્ણને કહે છે। ત્યાં સુધી આપણે સાંભળ્યું, જુઓ શું કહે છે કડવો 30મો। સાંભળ્યા સ્વામી સૂત સપડાવો છો શાને, ધ્યાન તમારી બેસે નહીં તો જરા ન ધરશો કાને રે। કદી નહીં ને આજ કુંવર ને ઉલટ આવી એવી, કોક કયું છે કાકા પ્રત્યે તો તમને રીસ કેવી રે। ઈચ્છા ઉપની આપના ઉર્મા તો કુંતલપુર આવ્યા, મમવીર સાથે વેર કરીને કેમ મને હરી લાવ્યા રે। સાંભળ્યા સ્વામી સૂત સપડાવો છો શાને। રૂકમણી કહે છે કે તમારા ધ્યાનમાં ન હોય તોય તમે કાનમાં ધરશો। કદીને આજ કુંવરને ઉલટ આવી છે, કાકાને કાંઈક કહ્યું છે ને તમે તમારે રીસાની છે, એના મનમાં ઈચ્છા ઉપજી છે તો તમે રીસ કેમ કરી? તમારા મનમાં ઈચ્છા ઉપજી હતી તો તમે કુંતલપુર આયા, મારા ભાઈ સાથે વેર કરીને મને હરી લાવ્યા। કેર કરીને વેર વધાર્યા, ઘેર ઘેર ગીરધારી, 16 સહસ્ત્ર કામિની લાવ્યા, નરકાસુર ને મારી રે। મારા ભાઈ સાથે વેર કરીને તમે મને કેમ હરી લાવ્યા? કેર કરીને તમે વેર કેમ વધાર્યો? ઘરે ઘરે ગીરધારી ભગવાન 16 સહસ્ત્ર તમે કામિની લાયા, નરકાસુરને તમે મારીને લઈને આયા। પુત્રની ઈચ્છા પૂર્ણ કરીશું, આપ ખૂણામાં પેસો, લો આપ કંચુકી મારી પહેરી પાતળિયા બેસો રે। રૂકમણી કહે છે કે તમે નરકાસુરને મારીને લાવ્યા, આજે એવી રીતે પુત્રની ઈચ્છા પૂર્ણ કરશું, તમે ખૂણામાં બેસીને બેસી રહો, લો આ મારી કંચુકી અને મારા પાતળિયા તમે પહેરીને બેસી જાઓ। યુદ્ધે ચડશું, લડશું, વડશું, તોડીશું તન તાપો, મમચીર ચણિયા ધારણ કરી, આયુધ અમને આપો, સાંભળ્યા સ્વામી શાને સપડાવો। જગત જાણે ગુણ વખાણે, થાય ભલે ભવાઈ, બાળપણમાં પહેરી નાચાતા તોશી આજ નવાઈ, સાંભળ્યા સ્વામી સુત સપડાવો છો શાને। અમે ચડશું યુદ્ધમાં, તન તોડીને મારા ચણિયાને ચોલે તમે ધારણ કરી લો ભગવાન, તમારા આયુધ અમને આપો। જગત આખું જાણે છે તમને, તમારા ગુણ વખાણે છે, ભલે ભવાઈ થાય, બાળપણમાં પહેરીને તમે નાચ્યા હતા ચણિયા ચોળી, તો આજ શું નવાઈ છે? રૂકમણી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા વાળાને પુત્ર અઠ પૂરી કરાવે છે એક માં। બળદેવનું બોલ્યું પડ્યું પાછું, તે પણ મનમાં ના આવ્યું,
ટેક ન લાગ્યો ક્ષત્રિય ધર્મનો સિદ્ધ નર નામ ધરાવ્યું રે. ઘોડી લે શું છો જગ કહેતું ભામનીઓ છે ભૂંડી. ચક્ર દો અમને ચતુર્ભુજજી લોકરમાં પહેરો ચૂડી રે. બળદેવજીનું બોલ્યું ભલે તમે પાછું પાડ્યું તે તમારા મનમાં ના આવ્યું. તમને ક્ષત્રિય ધર્મની લાજ નથી આવતી? શા માટે તમે નર નામ ધરાયું છે, નર નારાયણ નામ ધરાયું છે? ઘોડી લેશો તો જગત કહેશે ભામિનીઓ તમારી ભૂંડી છે. ચક્ર દો અમને ચતુર્ભુજ અને તમે મારી ચૂડી પહેરી લો. રૂકમણી કહે છે ભગવાનને, આગળ પરાક્રમ બહુ કરેલું તે પરાક્રમ ડૂબાવ્યું. શીતળ થઈશું સુણો સ્વામી યાદવ કુળ વગોવ્યું રે. સાંભળ્યા સુત સપડાવો છો શાને. હિંમત તો આપો ક્યાંથી આપો પણ ઠપકો દેવા આવ્યા. કાયરપણું કરી મોટા હળધારી લજાવ્યા રે. સાંભળ્યા સ્વામી સૂત સપડાવો છો શાને. રૂકમણીજી કહે છે કે ઘોડી તો અમે લેશું ભલે જગ કહેતું તમારી ભામિનીઓ ભૂંડી છે. અમને ચક્ર દો ભગવાન ચતુર્ભુજ અને તમે હાથમાં ચૂડી પહેરી લો. આગળ તમે ખૂબ પરાક્રમ કરેલું છે તે પરાક્રમ ડૂબાડ્યું તમે ભગવાન. શીતળ થઈને તમે સાંભળો મારા સ્વામી, તમે જાદવનું કુળ વગોવ્યું. હિંમત તો તમે ક્યાંથી આપો પણ ઠપકો દેવા આવ્યા હતા. કાયરપણું મોટા ભાઈને તમે વતાડવા માટે અહીંયા આવ્યા હતા. હળધારીને તમે લજાવ્યા એવું રૂકમણીજી કહે છે. એવા વાક્ય સાંભળી બોલ્યા શ્રી યદુનાથ કહાવો દાંગવરાયને યુદ્ધ કરજે એમ સાથ. એવા વાક્યો રૂકમણીના સાંભળી અને યાદવોના નાથ બોલ્યા છે કે જાઓ દાંગવરાયને કહેજો કે અમારી સાથે યુદ્ધ કરે. આગળની કથા 31મા કડવામાં શ્રવણ કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.